ચોમાસાના મોરચે હવે સારા સમાચાર આવ્યા। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 23 જૂનથી ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને આ ચોમાસું આગળ વધશે। ગુજરાતની વાત કરીએ તો આગામી 27 થી 30 જૂન વચ્ચે ચોમાસાની પધરામણી ગુજરાતમાં થઈ શકે છે। હાલ ભલે ગુજરાત સહિત રાજસ્થાનમાં ચોમાસાની રાહ જોવામાં આવી રહી હોય, પરંતુ દક્ષિણ ભારતમાં અનેક રાજ્યો એવા છે કે ત્યાં મૂશળધારની શરૂઆત થઈ ગઈ છે। એ દ્રશ્યો આ અહેવાલમાં જુઓ। ચોમાસાને લઈને સારા સમાચાર। હવે આગળ વધશે ચોમાસું। ચોમાસું હવે થશે સક્રિય। દરિયામાં બની નવી સિસ્ટમ। હવે આવશે મુશળધાર વરસાદ। છેલ્લા 13 દિવસથી વિરામ બાદ હવે લાગી રહ્યું છે કે ચોમાસું આગળ વધવા માટે થઈ ગયું છે તૈયાર। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ મોન્સૂન દેશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે। હવામાન વૈજ્ઞાનિકોએ આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અત્યંત સાનુકૂળ હોવાનું જણાવ્યું છે। હાલમાં મોન્સૂનની ઉત્તરીય સરહદ મહારાષ્ટ્રના હરનાઈ, તેલંગાણાના હૈદરાબાદ, ઓડિશાના કોરાપુટ, ઝારખંડના રાંચી અને બિહારના મુઝફ્ફરપુરથી પસાર થઈ રહી છે। હવામાન વિભાગના મતે 23 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં પ્રવેશ કરી જશે। આ સાથે જ છત્તીસગઢમાં પણ ચોમાસાના આગમન માટે ઉત્તમ સ્થિતિ સર્જાઈ રહી છે। ઉત્તર પશ્ચિમ ભારતના પહાડી ક્ષેત્રોમાં હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદમાં 22 જૂને ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ કરા પડવાની પણ આશંકા છે। આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 26 જૂન સુધી સતત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બીજી તરફ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 23 જૂન દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે। ઉત્તર પ્રદેશમાં પણ પ્રી મોન્સૂનની પ્રવૃત્તિઓ સક્રિય થતા પૂર્વીય ઉત્તર પ્રદેશમાં 25 અને 26 જૂને વરસાદની શક્યતા છે। પૂર્વ ભારતમાં મોન્સૂનનું સૌથી ઉગ્ર સ્વરૂપ જોવા મળી શકે છે। પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 21 જૂને અત્યંત ભારે વરસાદની આશંકાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બિહાર અને ઓડિશામાં પણ આગામી 5 દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે। પૂર્વોત્તર ભારતના અસમ અને મેઘાલયમાં 22 જૂને અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ભારતના છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ ગાજવીજ સાથે વરસાદી પવન ફૂંકાશે। પશ્ચિમ ભારતના કોંકણ અને ગોવામાં 25 જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 26 જૂન દરમિયાન ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ જોવા મળશે। દક્ષિણ ભારતમાં કેરળમ, માહે, લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં 26 જૂન સુધી સતત વ્યાપક વરસાદની અપેક્ષા છે। આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં વાવાઝોડું અને વીજળી પડવાની પ્રબળ સંભાવના હોવાથી દરિયાકાંઠાના રહેવાસીઓને સતર્ક રહેવા માટે સલાહ આપવામાં આવી છે। દેશના મોટાભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન સક્રિય છે। હવામાન વિભાગે 20થી પણ વધારે રાજ્યમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે।
ચોમાસું જે રાજ્યોને આવરી ચૂક્યું છે ત્યાં ભારે વરસાદ ચાલુ છે. સિક્કિમના 6 જિલ્લા અને બંગાળના 5 જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV9.